अभी हम मंदिर पे जा रहे हैं। अभी थोड़ी देर हम यहाँ पर रुके हैं। चलो અહીંયા અંદર પાર્કિંગ છે. જય શ્યામ. અદર જેલ ધીરે અનોય પાડ લેજે. આ તો ઉભી રે પાડે. તુલસીશ્યામ મંદિરે છીએ અને મંદિરના પરિસરમાં ઊભા છીએ. અંદર તમે મંદિરના દર્શન કર્યા. ચલો હવે તમને મંદિરનું પરિસર બતાવીએ. यहाँ ऊपर सामे पण मंदिर है. અહીંયાથી પણ આવી શકાય. ગાડી પાર્કિંગની જગ્યા આગળ છે ઓલી બાજુ. ત્યાં બસ સ્ટેન્ડ પણ છે તુલસીશ્યામ. અહીંયા નાના બાળકો માટે હિંચકા લપસણી.
આ રહ્યો જીયાંશ અને પ્રિયાંશી. તો અહીંયા આગળ ગરમ પાણીના કુંડ છે. તમે અહીંયા આગળ કુંડ જોઈ શકો. અહીંયા આગળ ગરમ પાણી તમને વરાળ દેખાતી હશે માંથી નીકળતી. નજીક જઈને આપણે જોઈએ. બાજુમાં મહિલાઓનું કુંડ છે. નો દરવાજો. આ તુલસી શ્યામનું બસ સ્ટેશન છે. અહીંયા ઘણા વાંદરા પણ ઉપર દોડતા દેખાય છે. અને આ ઉપરથી અહીંયાથી અમે આવ્યા હતા ગીર ફોરેસ્ટમાંથી. અને હવે અમારે આગળ જવાનું છે સીધું. हेलो गाइस, अभी हम बीच पर पहुंच गए. ये खबर हो ગાડી અહીંયાથી દેખાય છે. ગાડી આગળ જ રૂમ છે. A few moments later. अभी हमने नहा लिया है. अभी हम बीच पर घूम रहे हैं. अभी हम मैं पुलिस के साथ चल. Later that same evening.
The next morning. હેલો ગાઈસ, આજે બીજો દિવસ છે રૂમમાં દેવની અંદર અને હજી જીયાંશભાઈ સૂતા છે. થોડો બ્લોગ હિન્દી ગુજરાતી મિક્સમાં બને છે પણ ચલાવી લેજો થોડું. આ જીયાંશભાઈ છે હજી સૂતા છે. અમે રેડી થઈ ગયા છે, તૈયાર થઈ ગયા. હવે આજે ફોર્ટ જોવા જવાનું છે અને અહીંયાથી પછી સીધા ઘરે. તો ચલો હવે મળીએ તૈયાર થયા પછી. गाइस वेलकम टू माय न्यू ब्लॉग। अभी मैं उठ चुका हूँ। अभी मैं बाहर जाऊंगा तो आपको बताता हूँ। चलो आज हमारा तो खोलो पे अल्लाह पर मिलते हैं होटल पे। निकलने के लिए रेडी। चल अभी हम किला है यहाँ पर યુએન में था કેમ કે તો આપણે એમને પાણી જવાનું तो चलो गए चलते हैं। नहीं पकड़ियो। ચલો चलो કિલ્લામાં આવી ગયા છે. ઇલેક્ટ્રિક ગાડી બેઠો એના માટે ઇલેક્ટ્રિક ગાડી છે. देखो पापा मुझे दिखा दो। ફોરેનર આઈ યુએસએ નાઈ છે એક અટડી આમ તો જો ક્યાં જાય લે પટ્ટી કરાઈ દો પટ્ટી કર લે ને ઉડે ऐसे चला ओ किया અને આ બાજુ કોક આવે છે અંદર પાછો બીજો ત્યારબાદ હવે અમે અંદર એન્ટર થયા તો તમે અંદર દેખાય છે કિલ્લો. આ બાજુ બંને બાજુ પણ લાકડાના મોટા મોટા દરવાજા હતા. ખૂબ જ વિશાળકાય દરવાજા હતા. ડાબી તરફ તમને અમુક રૂમ દેખાય છે જે રિનોવેશનમાં કામ ચાલતું હતું અને જમણી તરફ એક સુંદર બગીચો હતો. અંદર ખૂબ જ વિશાળ કિલ્લો છે અને ચારે તરફ હરિયાળી તમને દેખાઈ રહી છે.
હવે અમે અંદર આગળ તરફ ચાલ્યા હતા. ત્યાં આગળ માહિતી લખેલી હતી કિલ્લા વિશે હિન્દીમાં અને ઇંગ્લિશની અંદર, જ્યાં કિલ્લો કોને બંધાવ્યો, કેવી રીતે બંધાવ્યો હતો અને એનો નકશો પણ ત્યાં આગળ દોરેલો હતો. આ તમે વાંચી શકો સ્ક્રીનશોટ પાડીને માહિતી, બરાબર છે. અને એનો એરિયા તમને અંદર લખેલો દેખાય છે. 56,736 ચોરસ મીટર જેટલા એરિયામાં ફેલાયેલો છે. અહીંયા તમને એના વિશે અંગ્રેજીમાં માહિતી દેખાય છે. વચ્ચે તમને નકશો દેખાય છે. ત્યાંથી અમે ઉપર તરફ ગયા હતા. ત્યાં આગળ જોવા ગયા હતા, સીડીઓ ઘણી હતી, ચડીને ઉપર ગયા, પરંતુ ત્યાં આગળ કશું હતું નહીં, કારણ કે આ રિનોવેશનનું કામકાજ ચાલુ હતું, જેથી અમે પાછા નીચે આવતા રહ્યા હતા. હવે ધીમે ધીમે આગળ વધતા ગયા. મારું માઇક બંધ હતું, જેથી અવાજ રેકોર્ડ થઈ ના શક્યો, પરંતુ હવે ઘણું ચઢાણ ઉપર ચડવાનું છે. ત્યાં આગળ ઇલેક્ટ્રિક ગાડી લેવી હોય તો તેના દ્વારા પણ આપણે જઈ શકીએ છીએ. અહીંયા જીયાસ ટોપી મને આપતા આગળ દોડતો હતો. અહીંયા ડાબી બાજુથી સી તરફનો વ્યૂ દેખાય છે અને ધીમે ધીમે અમે આગળ ચાલતા હતા. ધીમે ધીમે અમે ઉપર ચડતા ગયા અને ઉપર ચડતા એમ ઘણો સરસ વ્યૂ આવતો હતો. અહીંયા આગળ રિનોવેશન થઈ રહ્યું છે કિલ્લાનું, અહીંયા આગળ, અને લાપી કામ જેવું કામ ચાલી રહ્યું છે. અહીંયા આગળ લખાણ લખ્યું હતું કઈ તરફ શું છે, તમે જોઈ શકો છો. અહીંયા તમને જેલ દેખાઈ રહી છે, કયામત પિક્ચરને અંદર તમે જોઈ હશે. આ જગ્યાએ સૈનિકો બંદૂક રાખીને જોઈ શકતા હતા, એથી એમને ગોળી ના વાગે, પરંતુ એ નિશાનો સરસ રીતે જોઈ શકતા હતા. એવા ઘણી જગ્યાઓ હતી જ્યાં આગળ સૈનિકો તૈનાત રહેતા હતા. ત્યાંથી ઉપર તરફ અમે આગળ વધ્યા. અહીંયા આગળ તોપ મૂકવાની જગ્યા છે, જ્યાં આગળ ખાલી જગ્યામાં તોપ મૂકીને સામેથી આવતા દુશ્મન તરફ નિશાનો લગાવી શકાતો હતો. અહીં ખાલી જગ્યા હતી, પણ આગળ 2 તોપ મૂકેલી દેખાય છે. ચલો તમને બતાવું. તો આ રહી તોપ છે. ત્યાં આગળ એક આખી લોખંડની બનેલી હતી અને નીચે એનો બારૂદ ગોળો હતો, જે ખાલી અવસ્થામાં હતો. ત્યાંથી બહારથી આવતા દુશ્મનો તરફ નિશાનો લગાવી શકાય અને જોઈ શકે. ત્યાં આગળ તોપ જોયા પછી અમે ઉપર તરફ આવીએ છીએ. ઉપર તો ઘણી બધી તોપ મૂકેલી હતી, જેનો બારૂદ ગોળો મૂકેલો હતો, પરંતુ એ ડેડ અવસ્થામાં હતો, એટલે કે જે ફૂટે નહીં, પરંતુ જોવા માટે મૂક્યો હતો. અને ગ્રીલ લગાવી દીધી હતી, જેથી કોઈ ત્યાં આગળ પડી ન શકે. અને આ રહી એ તોપ, જે ખૂબ જ જૂની હતી, તમે જોઈ શકો છો. અહીંયા બીજી 2 તોપ પણ હતી. અહીંયા જો તમને દેખાય છે, તોપનો ઘોડો દેખાય છે અંદર નાખવાનો. જ્યાં કાઢવાનો પ્રયત્ન કરતો હતો, પણ એમને ફિટ કરી રાખ્યો હતો બોલ્ટ ભરાઈને. આગળ બીજી 2 તોપ પણ મૂકેલી છે. અહીંયાથી દૂરનો નજારો તમને સરસ દેખાઈ આવે છે, સમુદ્રનો ચારે તરફ. અહીંયા ઘણી જૂની તોપ અહીંયા આગળ તમને દેખાય છે. બાકીનું સ્ટ્રક્ચર થોડું ઘણું રિનોવેશન કામ ચાલે છે.
આપણે અંદર જઈ શકીએ પછી પણ हेलो गाइस हेलो हेलो गाइस हम ऊपर जा रहे हैं तो चलो वहाँ तक जा रहे हैं लाइट हाउस लाइट हाउस में हम जा रहे हैं तो चलो પછી અમે આગળ ગયા. ઢાળ દરેક જગ્યાએ રાખેલો હતો કારણ કે ઇલેક્ટ્રિક ગાડી લઈને જો છેક ઉપર જવું હોય તો જઈ શકાય. અને તમને ડાબી તરફ હવે એક રૂમ જેવું આવે છે, ત્યાં આગળ તમને લઈ જઈશું. અહીંયા હું માઇક લગાવતો હતો પણ માઇક જ બંધ હતું એટલે અવાજ કેપ્ચર થયો નથી. પણ અંદર તરફ અમે આવ્યા હતા. અંદરથી પણ સમુદ્રનો નજારો દેખાતો હતો અને અહીંયા કોઈક મોન્યુમેન્ટ રાખેલું હતું જે તમે અહીંયા આગળ જોઈ શકો છો. શું લખેલું છે તે મને એના વિશે ખબર નહોતી એટલે મેં કીધું નથી. અને આ તરફથી તમને મોટો વિશાળ રૂમ જેવું લાગતું હતું. અહીંયાથી દરિયો દેખાતો હતો, સમુદ્ર. ત્યાંથી અમે ઉપર તરફ ચડવા ગયા જ્યાં ખૂબ જ ઊંચો ઢાળ હતો, પણ ઢાળ ઉપર સાચવીને ચડવા જેવું હતું. ત્યાંથી આપણે લાઇટ હાઉસ તરફ જઈશું. ત્યાંથી અમે ધીમે ધીમે હવે ઉપર તરફ જઈ રહ્યા છીએ. ઢાળ ઊંચો હતો એટલે થોડી ચડવામાં કેવડાવતું હતું. ત્યાં પહોંચ્યા પછી ઉપર બીજો ઢાળ હતો અને જ્યાં થાકી ગયો એટલે મેં એને તેડી લીધો અને પછી અમે ઉપર તરફ લાઇટ હાઉસ તરફ ગયા. ઘણો પવન વાતો હતો કારણ કે ઊંચાઈ ઉપર રહેલો હતો કિલ્લો અને ત્યાંથી દરેક બાજુ દેખાતું હતું એકદમ સ્પષ્ટ દીવ. તો તમે પણ હવે એનો નજારો લો. હવે ત્યાંથી અમે પાછા નીચે ઉતરી રહ્યા હતા અને ઢાળ ખૂબ હતો એટલે ઉતરવામાં થોડી તકલીફ પડતી હતી, પરંતુ ખૂબ જ મજા આવી હતી. તો હવે અમે ત્યાંથી બહાર નીકળવા જઈ રહ્યા હતા. ત્યાંથી અમે ચર્ચ તરફ આવ્યા હતા અને
અહીંયા આગળ ચર્ચ તમને દેખાઈ રહી છે, ખૂબ જ વિશાળકાય હતી અને તેની અંદર અમે જઈ રહ્યા હતા. સેન્ટ પોલ ચર્ચ નામ હતી ચર્ચનું. અહીંયાથી અમે ચર્ચની અંદર એન્ટર થવા જઈ રહ્યા હતા. ત્યાં આગળ ખૂબ જ વિશાળકાય દરવાજો હતો અને તમને દેખાઈ રહ્યો છે, ત્યાંથી અમે અંદર જઈ રહ્યા હતા. ત્યાંથી ચર્ચમાંથી હવે અમે બહાર નીકળે ગંગેશ્વર મહાદેવ તરફ આવ્યા હતા, જ્યાં 5 પાંડવો દ્વારા બનાવવામાં આવેલા શિવલિંગ હતા. તો હવે એ ગંગેશ્વર મહાદેવ મંદિર આપણે જોઈશું, જે દરિયા કિનારે આવેલું છે. ત્યાં ઘણી લાઈન હતી મંદિરમાં. જ્યાં જ ગયો હતો એના માસા સાથે, અને ગંગેશ્વર મહાદેવ શિવલિંગનો દરિયાની દરેક લહેરેનો અભિષેક કરે છે, જે તમને હવે દેખાશે. આ દાદી છે. ડેડી નથી. ત્યાંથી અમે હવે ઘર તરફ જવા માટે રવાના થઈ ગયા હતા. હેલો ગાઈસ, અમરેલી આવ્યા છે રિસોર્ટમાં જમવા. આપણે ખાને કે બહારનું આ નજારો છે બહારનો. જંગલી ઝરૂખો હોટલ હતી આ પહાડ ઉપર. હોટલનું નામ છે. ગાડી ઊભી રાખી હતી. આવું કંઈક વાતાવરણ છે.
બસ પછી ત્યાંથી અમે ઘર તરફ આવવા માટે રવાના થઈ ગયા હતા. તો આશા છે કે તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજા લોકોને પણ સબસ્ક્રાઈબ કરાવજો. हेलो गाइस, अब हम घर आ गए हैं.